શું કહેશો વિનર થયા છો અને સ્ટેટમાં રમવા જશો શું કહેશો? કઈ નહીં, બસ કે આવી જ હાર્ડવર્ક કરીને હવે સ્ટેટમાં રમવા જઈશું કે જેથી અમે ત્યાં બી મેડલ લઈ શકીએ, એમ ફર્સ્ટ ચેમ્પિયન બની શકીએ. કઈ ટીમ હતી સામે? ફર્સ્ટ મેચ અમે રમેલા ખેડા સામે અમે 6-0 થી જીતેલા. સેકન્ડ રમેલા દાહોદ ડીએસએસ, જે આજ લગીન એટલી સ્ટ્રોંગ ટીમ હતી ને કે બહુ જ ટફ પડતું હતું, પણ આ વખતે અમે 1-0 થી જીત્યા. અને ફાઇનલ રમ્યા હતા અમે વડોદરા રૂરલ સામે, જેની સામે અમે 4-2 થી જીતેલા. કેવી મહેનત કરતા હતા દિવસભરમાં? કે બસ એક જ કે આ વખતે ખેલ મહાકુંભ જીતવાની જ છે બસ, અને હાર્ડવર્ક કરતા હતા. શું છે કોચનું નામ શું છે, કઈ રીતના પ્રેક્ટિસ કરાવતા હતા? કોચનું નામ સુશીલ સર છે ને એઝ અ સપોર્ટર કેદાર સર બી આવતા હતા કરાવવા. શું નામ તમારું? મારું નામ ભાગ્યશ્રી બાંગર. एकदम सही हुई, एक्सपीरियंस अच्छा था। हमने प्रैक्टिस करी, फिटनेस करी, उससे तो मतलब कॉन्फिडेंस के साथ खेले। आगे वाली टीम स्ट्रांग थी, निकाल लिया इजीली। सामने डीएलएस की टीम थी तो कैसा परफॉर्मेंस किया आपने? थोड़ा सा तो डर लग रहा था, लेकिन ऐसे सोचा नहीं कि हम लोग हार जाएंगे, वो हो जाएगा। खेल लिया इजीली। किस तरह से प्रैक्टिस करते थे आप यहाँ पे और कोच किस तरह से आपको प्रैक्टिस करवाते कोच तो बहुत अच्छे तरीके से प्रैक्टिस करवाते थे, फिटनेस भी करवाते थे। 8 बजे तक चलता था। थे? स्टेज में जाओगे, स्टेज में खेलने के लिए कैसा परफॉर्मेंस करोगे आप? परफॉर्मेंस तो वेल एकदम अच्छा निकाल लेंगे, क्या नाम? कॉन्फिडेंस है। मेरा नाम प्राची, प्राची दीपक कुमार।